નમસ્કાર દોસ્તો, આજે અમે છે સુરતની અંદર. કહેવાય છે કે સાહસ વિના સિદ્ધિ નથી મળતી. અને આવું જ કંઈક આજના વિડીયોમાં જે લોકો ગામડાની અંદર રહે છે, નાના સિટીની અંદર રહે છે, એ લોકો ખૂબ મહેનત કરે છે, છતાં પણ ઘણા બધા એવા લોકો છે જેને રોજગારી નથી મળતી. ઘણા બધા લોકો તનતોડ મહેનત કરવા છતાં પણ તે આગળ નથી આવી શકતા. અને આવા જ એક વ્યક્તિ છે આપણી સાથે, જે ગામડાની અંદર લાઈફ જીવતા હતા, ખૂબ મહેનત કરતા હતા, પરંતુ તેની કિસ્મત છે તે કોરોના પહેલા બદલાય છે. તે ગામડાથી સુરત આવી જાય છે. કોણ છે આ વ્યક્તિ અને તેણે અહીંયા આવ્યા બાદ શું શું કર્યું છે, કેટલો સંઘર્ષ કર્યો છે અને કઈ રીતે પોતાનું નામ છે તે અહીંયા જણાવ્યું છે. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. આજે મારી સાથે છે પ્રદ્યુમનસિંહ મોરી, જે આપણા ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના જસાધાર ગામના છે. અને ત્યાં તેનો પરિવાર છે તે ખેતી સાથે જોડાયેલો છે, મતલબ કે ખેડૂતના દીકરા છે. પરંતુ હવે પ્રદ્યુમનસિંહની સંઘર્ષની જે કહાની છે તે તેના મોઢે જ સાંભળીએ કે અહીંયા આવ્યા બાદ કેટલો સંઘર્ષ કરવો પડ્યો અને કઈ રીતે પોતાની લાઈફ છે તે પલટાવી છે. નમસ્કાર પ્રદ્યુમનસિંહ. મને યાદ છે હું ત્યાં રિપોર્ટિંગ કરવા આવતો. અહીંયા આવવાનું શું કારણ હતું, ત્યાં જે આપણું ગામ છે એ છોડીને? અત્યારે કારણમાં જોવા જઈએ તો આપણે 2-4 કારણ નોર્મલી દરેકની લાઈફમાં હોય છે. પોતાનું અત્યારે વિચારતા નથી, પોતાના ફ્યુચરના મીન્સ કે છોકરાઓ માટે ને બધા માટે વિચાર કરવો પડે છે કે ભાઈ ગામડાની લાઈફમાં હવે ત્યાં છોકરાઓનું એજ્યુકેશન નથી એટલું, એના માટે બહાર નીકળવું પડે. પ્લસ મારો પર્સનલ એવું હતું કે ભાઈ મારા શોખ બહુ મોટા હતા. હું એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છું. પછી અચાનકથી એમ વિચાર કર્યો કે જો હવે બહાર નહીં નીકળીએ તો આપણે પ્રગતિ નહીં કરી શકીએ. ત્યાં છે પ્રગતિ તમારી કંઈક લિમિટેશન વાળી કોઈ બી એક જાતની. એના માટે પછી હું અહીંયા આવી ગયો સુરતમાં. હું સુરતમાં આવ્યો 2018માં. અમે ડાયરેક્ટલી ઓનલાઈનનું ચાલુ કર્યું, જ્યારે ઓનલાઈનનો ટ્રેન્ડ હજી થોડો થોડો ચાલુ થયો હતો કે આપણી પ્રોડક્ટને ઓનલાઈન મૂકીએ, જેમ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે. ત્યારે 2 વસ્તુ હતી, એના ઉપર શરૂઆત કરી આપણે. અને એ શરૂઆત જ્યારે કરી ત્યારે મેં એક મશીનથી શરૂઆત કરી દીધી કે ભાઈ આપણે ઓર્ડર આવે, એક બેગ બનાવો, ડિસ્પેચ કરી દો. એ એક બેગ અત્યારે એક મશીન છે, અમે અત્યારે 250 મશીને પહોંચ્યા છે. અચ્છા અને એ જે એક ઓર્ડર છે એ અત્યારે અમે 2 થી 4 હજાર ઓર્ડર પર ડે ના ડિસ્પેચ ઉપર પહોંચ્યા છે. અચ્છા પ્રદ્યુમનસિંહ, આપણું અભ્યાસ શું છે? અભ્યાસમાં મેં ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું છે. અચ્છા, જોબ શું કામ ના કરી? જોબ મેં તમને કીધું એમ કે ભાઈ હું પોતાની રીતે ફ્રીડમ રહેવા માંગતો હતો. હું પોતાના મોજથી જિંદગી જીવવા માંગતો હતો. અને મારા જે શોખ છે, મારી જે વસ્તુ છે, મારે થોડી વધારે કમાવા માટે દૂર નીકળવું જ પડે એમ હતું. અચ્છા, પરિવારે આશીર્વાદ લઈને આવ્યા હતા કે કીધું હતું કે હવે ભાઈ નીકળો? ના, એવું નથી. મને ઘરે પરિવારથી, જો હું તાલાળા ગીરથી છું તો મને કે 200 કિલોમીટરની અંદર જા, રાજકોટ સુધી તું જઈ શકે છે, બહાર દૂર નહીં જવા દઉં. મેં કીધું કાંઈ નહીં. તો એકવાર થોડી લડી ઝઘડી અને મારે નીકળી ગયો, અહીંયા આવી ગયો સુરત. પછી થોડોક વ્યવસ્થિત સેટ એકદમ સ્ટેબલ થઈ ગયો પછી એ લોકોને જે વાંધો નહીં ભલે ત્યાં છે. તમને ઘરેથી પૈસાનો થેલો ભરી દીધો હોય છે કે મોટા સિટીમાં જાવ તો ના ના ના, ત્યારે પણ એમાં એવું છે કે હું ઓલરેડી ત્યાં બિઝનેસ કરતો હતો, મારી યામાની ડીલરશીપ ને એવું હતું જ. બટ એ હજી ઇન્વેસ્ટમેન્ટ ત્યાં ને ત્યાં હતું. એટલે સમજી લો કે હું ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં જ અહીંયા આવ્યો હતો. એમ મતલબ કોઈ પૈસા નહોતા મારે. અહીંયા આવ્યો તો મારા જે 3 પાર્ટનર છે એ ઓલરેડી અહીંયા બીજો બિઝનેસ કરતા હતા. તો એમની ત્યાં રહી, એમણે મને સપોર્ટ કર્યો, અહીંયા રહ્યો અને પછી મેં આ નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. તમે આવ્યા પછી કઈ રીતે બિઝનેસ સિલેક્ટ કર્યો? સિલેક્ટ કર્યા પછી એનું રોકાણ, અહીંયા રહેવાનું, એ ખર્ચ, એ બધું કઈ રીતે મેન્ટેન? જો આમાં એવું છે કે ઘણા લોકો અત્યારે એવું કહે છે કે ભાઈ મારે બિઝનેસ કરવા માટે મોટા સિટીમાં જવું છે, 2-5 મહિના 6 મહિનામાં પૈસા પતી જાય, બિઝનેસ ના થાય, પાછા ભાગી જાય છે. ઇવનલી મારી સાથે બી એ જ વસ્તુ થઈ. મારી સાથે આ થઈ ત્યારે સમજી લો કે આ 1.5 વર્ષે થયું હતું મારે. 1.5 વર્ષ સુધી મેં સંઘર્ષ કરી જ લીધો. 1.5 વર્ષે મને એવું થઈ ગયું કે ના ભાઈ હવે મારા માટે આ સિટી નથી અને મારે જે આઈડિયાઝ હતા એ આઈડિયાઝ અહીંયા ચાલશે નહીં. એટલે હું પાછો જવા નીકળતો હતો. પછી અચાનકથી ખબર નહીં હવે માતાજીની દયા કે પૂરેપૂરું અમારું ઇન્સ્ટન્ટલી ઓર્ડર મળવા લાગી ગયા, ચેન્જ થઈ ગઈ લાઈફ. હવે આ બધી વસ્તુ થયું 2019માં. 2018માં મારે ચાલુ થયું. 2019ના 15 ઓગસ્ટ હું ત્યારે ઇન્ડિયા ટ્રીપ પર ગયો હતો અને યુપી હતો અને ત્યારે મને અહીંયાથી મેસેજ આવ્યો કે ભાઈ ઓર્ડર્સ અચાનકથી વધી ગયા છે. અને ત્યારથી અમારે જે કન્ટિન્યુઅસ થયું, પછી તો લોકડાઉન આવી ગયું 2021માં. ઓકે, તો મતલબ કોરોના ઘણા લોકોના ધંધા છીનવી લીધા. તમને ફેડ્યો છે? મને ફેડ્યો છે કોરોના. હા. અચ્છા, અત્યારે શું અહીંયા શું બિઝનેસ છે?
બિઝનેસમાં અત્યારે જો 2018માં શરૂ કર્યું આપણે ઓનલાઈનમાં જે બેગ્સ ને બધું આપણે સેલિંગ કરવાનું ઓર્ગેનાઇઝર બેગ્સ છે બધી. પછી 2019-20 પછી અમે 2021માં રેપિયરના મશીન છે, સાડી બનાવવાના મશીન આવે છે કે જે ટોટલી થ્રેડથી વિવિંગ થાય છે, ના પ્રિન્ટ કે એવું કંઈ નહીં. જે સમજી લો ધાગો જે કલરનો છે એ ધાગાથી જ વણાટ કામ થઈ અને એ ડિઝાઇન થાય છે. એ સાડીના 8 મશીન નાખ્યા. એ ટોટલ અમારે 5.5 કરોડનો પ્રોજેક્ટ આખો નાખેલો છે. એ બી અત્યારે કન્ટિન્યુ છે અમારે. અચ્છા, બે પ્રોજેક્ટ છે, એક 5.5 કરોડનો છે અને બીજો પ્રોજેક્ટ છે અત્યારે આ એક પ્રોજેક્ટ અમારે જે છે રનિંગ છે જ. આ ટોટલ 250 મશીન ને બધું છે, તો આમ સમજી લો ને કે 7 કરોડની આસપાસનો અમારો આ પ્રોજેક્ટ ચાલુ છે. કેટલા લોકો રોજગારી સાથે જોડાયેલા છે તમારે? અત્યારે મારો સ્ટાફ અત્યારે તમને આમ જોવા જાવ ને તો 250 પ્લસનો સ્ટાફ છે અત્યારે અહીંયા. અને ત્યાં મારું જે સાડીનું છે ત્યાં અમારે 20 જણાનો સ્ટાફ છે. ફ્યુચરના શું પ્લાનિંગ છે હવે? ફ્યુચરના પ્લાનિંગમાં એવું છે કે અમે જ્યારે પણ મેં ચાલુ કર્યું હતું કે અત્યાર સુધી મારે એ નથી કે બિઝનેસ જ જોઈએ છે, મારે એક વર્લ્ડ લેવલની બ્રાન્ડ ઊભી કરવી છે. અને બ્રાન્ડ હું અત્યારે ઇન્ડિયા લેવલે દરેક ઘરમાં પહોંચી ગયો છું કે ભાઈ બેગ્સ બ્યુટી છે, તો એ બેગ્સ બ્યુટીને દરેક ઘરના ઓળખે છે કે ઓર્ગેનાઇઝર બેગ્સ લેવી તો બેગ્સ બ્યુટીની ક્વોલિટી બેગ્સ છે, તો એમની પાસેથી જ લઈએ. એટલે ઇન્ડિયા લેવલમાં પહોંચી ગયો છું. હવે થોડીક ક્વોલિટી બીજી ઇમ્પ્રૂવ કરી અને અમે થોડા આઉટ ઓફ કન્ટ્રી બી જવા માંગીએ છીએ. અચ્છા, અત્યારે કોઈ દેશમાં જાય છે તમારો માલ? અત્યારે ઓલમોસ્ટ થાય જ છે. અત્યારે અમારે ઓર્ગેનાઇઝર બેગ્સ જ છે ખાલી. એટલે તમે જોવા જાવ તો હું યુએસએ બી કરું છું, યુકે બી કરું છું, આફ્રિકા બી કરું છું. બધી જગ્યાએ મારી આઉટ ઓફ કન્ટ્રી જાય જ છે ઓલરેડી. બટ એ એક નાના નાના ક્લાયન્ટ્સને એ રીતે છે, મોટા ડીલર્સ કોઈ છે નહીં. મોટા ડીલર્સ માટે શું છે કે અમારે પ્રોડક્ટ ચેન્જ કરવી પડે, તો એ જે અમે હવે ચેન્જ કરીએ છીએ. દ્યુમનસિંહ, શું કહેશો ને ઘણા બધા આપણા યુવાનો છે જે કંઈક કરવા માંગે છે પણ નથી નીકળી શકતા. શું લાગે છે કે સેન્ટર બદલવાથી કિસ્મત બદલાઈ જાય? જો દિલીપભાઈ, હું તમને જણાવું ને કે ભાઈ માત્ર સેન્ટર બદલવાથી કિસ્મત નથી બદલતી. તમારું માઇન્ડસેટ પણ ત્યાંથી અહીંયા ચેન્જ કરવું પડે. જો એનું તમને ખાલી નાનું એક ઉદાહરણ આપું ને તો તમને કહું છું કે મેં પોતે એવો પ્રયાસ કર્યો હતો કે હું ત્યાંથી અહીંયા આવું ને તો 2-4 છોકરા વધારે અહીંયા આવે, 2-4 જણાને રોજગારી આપણાઓને મળે. એટલે લઈ આવ્યો તો હું પોતે નીચે બેસીને પેકિંગ કરતો ને ત્યાંથી જે લાવેલા છોકરા હતા ને કે ના ના ભાઈ ઓફિસ વર્ક હોય તો જોઈએ, આપણે આ રીતે આ મેન્ટાલિટી ના આવવી જોઈએ. હા, સાચી વાત છે. ત્યાં કંપનીઓ છે તો મને પૂછે છે ઘણા, હા, દરેકને સુપરવાઇઝર અને મેનેજર. હા, એને કોઈને નીચેથી ઉપર નથી જવું. ઇવનલી હું તમને કહું ને કે હું જ્યારે સ્ટાર્ટિંગથી રહ્યો ને તો હું આ જે અમારા મજૂર લોકો અત્યારે જે જગ્યામાં રહે છે ને એવી જગ્યામાં મેં મારા 2 મહિના કાઢેલા હતા. અચ્છા. શરૂઆતમાં. અને બાથરૂમમાં હું ઘરે મારી એટલી સારી ફેસિલિટી હતી, ઘરે બાથરૂમ બી પ્રીમિયમ બધું હતું. અહીં આવીને હું બહાર ચોકડીમાં પણ નાહેલો હતું. અચ્છા. હા, પણ એ સંઘર્ષ થયો ત્યારે હું અહીંયા પહોંચ્યો. બાકી ત્યારે જ હું એવું કીધું હતું કે ના ભાઈ આ બધું મને નહીં ફાવે. પરિવારનો સપોર્ટ કેવો હતો? પરિવારનો સપોર્ટ પછી મને ફૂલ રહ્યો. અચ્છા, ક્યારે એવું લાગ્યું કે ચલો આજે તો નીકળી જ જવું છે? એવું કેટલી વખત થયું કે ભાઈ હવે આપણાથી અહીંયા નહીં થાય? સુરતથી ને? હા, એ કહું ને તમને 1.5 વર્ષે મને થયું હતું કે ભાઈ મને આમ એટલીસ્ટ એકદમ પૂરી રીતે હારી જ ગયો હતો. મેં કીધું હવે મારે ઓલમોસ્ટ બીજો ત્યાં યામાની ડીલરશીપ ચાલુ જ હતી. મેં કીધું ભાઈ હવે અહીંયા થશે નહીં, હવે નીકળી જ જવું છે. બટ આ લોકોએ મને પકડી રાખ્યો. મને કે તું રોકા, તારે પૈસા ઘટે તો અમે આપશું, બટ તું હજી રોકા, ટાઈમ આપ. એમણે જ મને કીધું, જેમ કે આપણે વડીલો કહે છે કે 1000 દિવસ તમારે આપવા જ પડે. તમે પહેલા હારી જાવ તો તમારે કંઈ કામનું નહીં. એટલે એ વસ્તુ છે. આમાં તમારે એવું કંઈ છે નહીં કે ભાઈ તમારી પાસે પૈસા હોય તો તમે કરી શકો. તમે શૂન્ય લઈને આવો તો તમે સર્જન કરી શકો. હા, ઘણી બધી વખત એક દુબઈનો જ કિસ્સો છે. પેલો શેખ કહેતો હોય કે ભાઈ દુબઈ એટલું બધું આગળ એટલા માટે છે કે ભૂતકાળમાં એની પાસે કંઈ નહોતું. એને સંઘર્ષ કર્યો છે. હવેની જે પબ્લિક છે એ સંઘર્ષ નથી કરતી, સીધા પૈસા મળે છે તો એ પાછું એક જગ્યાએ જઈને ઊભું રહે છે. ગામડાના જે યુવાનો અહીંયા પર આવે છે અથવા તો બીજે ઈચ્છા રાખે છે આગળ વધવાની, આવા યુવાનોને શું કહેશો? હું તો એ જ કહું છું કે શોર્ટકટ ના લ્યો, થોડું લાંબુ ચાલો. એક કહેવત પણ છે કે લાંબી રેસના ઘોડા હોય ને એ જ બનીને ચાલો તમે, એટલે તમારે લાઈફ ટાઈમ માટે તમે સેટ થઈ જશો. અહીંયા સુરતમાં હવે કોઈ ઈચ્છાઓ ખરી કે આજ એક વિષય ઉપર આગળ વધવાનું છે કે બીજા કોઈ પ્લાનિંગ છે? ના, એકચ્યુઅલમાં એવું છે કે અમે જો અત્યારે 2 અલગ અલગ ફિલ્ડમાં તો નીકળી ગયા છે, ટેક્સટાઇલ અને બેગ્સ. આમ કેટેગરી એક જ છે, બટ હવે સમજી લો કે ટેક્સટાઇલ ના ચાલતું હોય તો બેગ્સનું ચાલતું હોય, તો હજી અમે એક કેટેગરી ફાર્માસ્યુટિકલમાં જવાનો પ્લાન કરી રહ્યા છે. બટ એ હજી વિચારીને એમ કમ્પ્લીટ કે ભાઈ અહીંયા કરવું છે કે બહાર કરવું છે. એ રીતે 2 છેલ્લા સવાલ. અહીંયા સૌથી કડવો દિવસ કયો હતો અને સૌથી સારો દિવસ કયો? કડવો દિવસ તો મેં તમને કીધું એ જ કે મારે જ્યારે જવાનું મન થતું તો એ મારા માટે બિસ્તરા ભરી લીધા હતા? હા, એટલે એ ઓલમોસ્ટ એના જેવું હતું કે ભાઈ કાલે હવે નીકળી જ જવું છે. અને સૌથી સારો દિવસ જ્યારે મને સુરતમાં નતો પણ હું બહાર હતો, મને ફોન આવ્યો કે ભાઈ તારી લોટરી લાગી ગઈ, ઓર્ડર આટલા આવી ગયા છે. એ સૌથી સારો દિવસ. વેલ સેટ.
એકદમ વેલ સેટ છે, બધા અમે વ્યવસ્થિત રીતે બધું કમ્પ્લીટ. તો આ પ્રદ્યુમ્નસિંહ મોરી છે, જે મારા ખૂબ જૂના મિત્ર છે, કારણ કે તલાલાની ત્યાં જસાધાર ગામ આવેલું છે અને એનું આખું ફેમિલી છે એ સાથે મારે લાંબા સમયથી, જ્યારે મેં રિપોર્ટિંગ શરૂ કર્યું હતું 2011ના વર્ષમાં, ત્યારથી ફેમિલી રિલેશન છે. તો હું પણ સુરત એમને ખાસ મળવા માટે આવ્યો છું, કારણ કે મને યાદ છે એના સંઘર્ષની. તલાલાની અંદર એણે સેન્ટ મોરિસ હોટેલ છે, હજી છે જ. હજુ છે. હમ. ઘણા બધા સંઘર્ષના દિવસો હતા, પરંતુ પ્રદ્યુમનસિંહ અહીંયા આવ્યા બાદ આજે સુરતની અંદર પણ એક અલગ ઓળખાણ અને અલગ પહેચાન બનાવી છે. કહેવાનો મતલબ એ છે કે ગામડાઓની અંદર જે યુવાનો છે તેને ત્યાં રોજગારીના ફાંફા પડે છે. ત્યાંથી નીકળીને ઘણા બધા યુવાનો છે તે આગળ આવી રહ્યા છે, અને જે સિટીમાં પહોંચી રહ્યા છે અને જે સંઘર્ષ કરી રહ્યા છે તે પોતે જ પોતાનો ઇતિહાસ છે તે અત્યારે લખી રહ્યા છે. દોસ્તો, આવા જ અવનવા વિડીયો માટે નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરીને અમને જણાવજો. ધન્યવાદ.